પરિવાર નાનાજી જેવા રસેનને મથુરાના રાજા બનાવ્યા છે. યદુવંશનો કારોબાર એમને સોંપ્યો છે. કંસના ભયથી ભાગી ચૂકેલા કુટુંબીજનો બધા એને ગોતી અને કનૈયાએ મથુરામાં એ બધાને બસાવ્યા છે. એ રાજા પરીક્ષિત બંને ભાઈઓ નંદ બાબાની પાસે આવ્યા. નંદ બાબાને કહે છે, બાબા ઘણો સમય થઈ ગયો, હવે તમે બ્રજમંડળની અંદર જાઓ. ત્યારે નંદ બાબા રડવા લાગ્યા, ગોવાળો રડવા લાગ્યા. કનૈયા, અને લીધા વિના હું બ્રજમાં નહીં જાઉં. બ્રજમાં જાઈશ ને તો બ્રજવાસીઓ મને પ્રશ્ન કરશે, હું એને શું જવાબ આપીશ? બધા ઘણો કહે છે કે લાલા, અને લીધા વગર અમે કોઈ જઈશું નહીં. ભગવાન કૃષ્ણ અને બલભદ્ર ગોપ બાળકો નંદ બાબાને સમજાવે છે, તમે જાઓ બ્રજમંડળની અંદર, હું જરૂર બ્રજભૂમિની અંદર આવીશ. ગોવાળો બધા નંદ બાબાની સાથે રડતા રડતા બ્રજભૂમિ તરફ પ્રસ્થાન કરે છે. વસુદેવજી અને દેવકીજી દ્વારા ગર્ગાચાર્યજીને બોલાવવામાં આવ્યા. કનૈયાના અને બલભદ્રજીના ઉપવિતના સંસ્કાર કરવામાં આવ્યા છે. યજ્ઞોપવિતનો સંસ્કાર કર્યો છે અને ભગવાન કનૈયાએ વિજત્વ એ પોતે પ્રાપ્ત કર્યું છે. ગાયત્રી મંત્રની દીક્ષા એને ગ્રહણ કરી છે. બ્રહ્મચારી પોતે હોય એમ અધ્યયન કરવા બ્રહ્મચર્ય વ્રતનો પોતે સંકલ્પ કર્યો છે. કૃષ્ણ અને બલભદ્રને ત્યારબાદ નિવાસ કરે છે ગુરુકુળની અંદર, અને સાંદીપની ઋષિના આશ્રમની અંદર પોતે વિદ્યા અભ્યાસ કરવા જાય છે. અવંતીપુરી એટલે કે ઉજ્જૈન નામની જે નગરી છે, આ નગરીની અંદર જઈ અને ભગવાન પોતે વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યા. કૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ ભગવાન ગુરુદેવની પોતે સેવા કરે છે. સુખદેવજી કહે છે કે રાજા, સંસારની અંદર જે પ્રમાણે વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ પ્રમાણે કૃષ્ણએ વિદ્યાનો અભ્યાસ કર્યો છે. 64 દિવસની અંદર 64 કલા ભગવાન કૃષ્ણએ એ પ્રાપ્ત કરી છે. 64 દિવસની અંદર એ 64 પ્રકારની વિદ્યા અને કલા ઠાકોરજીએ સાંદીપનીની અંદર એ પોતે ગ્રહણ કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ઋષિ સાંદીપનીને ગુરુ તરીકે માન્યા, પ્રાર્થના કરી કહે છે, હે ગુરુદેવ, આપની જે ઈચ્છા હોય તે આપ મારી પાસે પૂરી દક્ષિણા માંગો. ત્યારે ગુરુદેવ કહે છે, બેટા શું માંગો તારી પાસે? મને કઈ ઈચ્છા નથી. વારંવાર આગ્રહ કરે છે, હે ગુરુદેવ, મેં આપની પાસેથી વિદ્યાનું દાન મેળવ્યું છે, મારે દક્ષિણા તમને આપવી જોઈએ. ગુરુદેવ માનતા નથી. ત્યારે ગુરુ પત્નીઓ તેમને બોલાવે છે. એ કાનમાં જઈને કહે છે કે તમે ગુરુને જો દક્ષિણા આપો છો તો કનૈયો ગુરુદેવને દક્ષિણા આપે છે. તો ગુરુ પત્નીઓ ગુરુદેવને કહે છે સાંદીપનીને કાપ માંગી. શું કામ તમે ના પાડો છો? કૃષ્ણ અને બલભદ્ર આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે માંગશો ને તમને પ્રાપ્ત થઈ જશે. સાંદીપની તેમના પત્નીને કૃષ્ણ અને બલભદ્રના અદ્ભુત મહિમાનો પરિચય આપે છે. અવલૌકિક બુદ્ધિ એમાં સ્થિર થાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, કૃષ્ણ કહે છે તમારે બંને ભાઈઓને જો ગુરુ દક્ષિણા કાંઈ આપવી જ હોય ને તો પ્રભાસના સમુદ્રની અંદર અમારો બાળક ડૂબી અને મૃત્યુ પામ્યો છે. એને તમે જીવિત કરી અને પાછો લઈને આવો, આવું જ્યારે માગણી કરવામાં આવી છે. ત્યારે કૃષ્ણ અને બલભદ્ર ગુરુજીની આ વાત સાંભળી ભગવાન કૃષ્ણ બલભદ્રને કહે છે, હે દાઉજી, ગુરુદેવનો જે પુત્ર પ્રભાસના સમુદ્રની અંદર જે ડૂબી ગયો છે એને આપણે લઈને આવીએ. બંને ભાઈઓ પ્રભાસના ક્ષેત્રની અંદર આવ્યા છે. સમુદ્ર કહે છે,
તમારા તરંગની અંદર મારા ગુરુના પુત્રને તમે જે સમાવી દીધો છે ને એને તમે મારી પાસે લાવો. સમુદ્ર ભગવાન કૃષ્ણ જ્યારે સમુદ્રમાં આવ્યા એટલે સમુદ્રે ભગવાનની પૂજા કરી છે, ભગવાનને વંદન કર્યા છે. શુભદેવજી કહે છે કે રાજા સમુદ્રે સ્તુતિ કરી અને સમુદ્ર કહે છે પ્રભુ મારા જળની અંદર એક પંચજન્ય નામનો એક રાક્ષસ રહે છે, એ શંખ રૂપે છે અને એ આ બધું કરે છે. આજે ભયાનક જે અસુર છે ને એને આપણા ગુરુપુત્રના પ્રાણ લીધા છે. સમુદ્રના મુખમાંથી વાત સાંભળી કનૈયો દાઉદી સાથે સમુદ્રમાં ડૂબકી લગાવી અને પંચજન્ય નામનો જે રાક્ષસ છે એને પકડ્યો છે અને એની પાસે જ્યારે પુત્રની માગણી કરી તો એ પંચજન્ય ના પાડે છે કે કૃષ્ણ તમારા ગુરુનો પુત્ર એ મારી પાસે નથી. ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કરી અને પંચજન્યનો એ ઉદ્ધાર કર્યો છે. પંચજન્યના પ્રાણ નીકળી ગયા. એના પેટમાં ભગવાને જોયું તો ગુરુનો પુત્ર જે હતો એ દેખાણો નથી. શંખ સ્વરૂપે આ રાક્ષસ જે હતો એ શંખને જ ભગવાને ધારણ કર્યો છે અને વિશ્વકર્માએ આ શંખની અંદર થોડા ઘણા સુધારા કરી અને ભગવાન કૃષ્ણને આ શંખ સમર્પિત કર્યો છે. પ્રભુએ આ જ શંખને પોતાના શ્રી હસ્તની અંદર ભગવદ્ ગીતામાં એનો નાદ કર્યો હતો જેનું નામ છે પાંચજન્ય. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણએ આ શંખનો નાદ કર્યો. ત્યાંથી ભગવાન કૃષ્ણ અને બલભદ્ર યમના દરબારમાં ગયા. ગુરુના પુત્રને યમ પાસેથી લઈ ગુરુદેવની પાસે આવ્યા. પુત્રને આપી પ્રણામ કરીને કહે છે હે ગુરુદેવ માગો આપને હવે શું ગુરુ દક્ષિણા આપી? એટલે ગુરુ સાધ્વીપદી કહે છે આ પુત્રને લાવી આવ્યા તે કઈ ઓછું છે? કૃષ્ણ કહે છે ગુરુદેવ તે ઈચ્છા તો મારા માતાજીની હતી ને, મારી માની હતી ને, ગુરુ પત્નીની હતી. એ ઈચ્છા મેં પૂર્ણ કરી. એ ગુરુદેવ હવે આપની જે કઈ ઈચ્છા હોય એ આપ મને કથન કરો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત ગુરુદેવની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. પ્રેમથી અધીરા થઈને કહે છે કે કૃષ્ણ હે બલભદ્ર તમે મારી પાસેથી 64 દિવસમાં આ ગુરુકુળની અંદર તમે જે કઈ વિદ્યા પ્રાપ્ત કરી છે ને એ તમામ વિદ્યા તમારા જીવનની અંદર કોઈ અધિકારી જ્યારે તમને શિષ્ય મળી જાય ને તો આ શિષ્યને તમે આ દીક્ષામાં આપી દેજો. સાંદીપનીએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે મેં તમને જે 64 દિવસમાં 64 કલા શીખવાડી છે, 64 પ્રકારની મેં તમને વિદ્યા શીખવાડી ને એ કનૈયા આ વિદ્યાનું દાન તમે કોઈ સુપાત્ર શિષ્યને કરી દેજો. દેવજી મહારાજ કહે છે કે રાજા ગુરુદેવની વાત સાંભળી કૃષ્ણ રાજી થયા. પછી ભગવાને ખોજ ચાલુ કરી. 12 વર્ષની ભગવાનની ઉંમર ભણવા ગયેલા પ્રભુ જ્યારે 89 વર્ષની ઉંમરના થયા ને ત્યારે મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે એને પાત્રતા દેખાણી હોય એ અર્જુનની અંદર દેખાણી. ભગવાને જે ગીતાજીના 600 મંત્રનું ગાન કર્યું અને 64 વિદ્યાનું દાન એ પોતે જે લીલા છે એ પોતાની લીલાના અંતિમ ચરણની અંદર જ્યારે ભગવાન ધરાને છોડી અને સ્વધામ ગમન કરવાના હતા ને ત્યારે ભગવાને ભાગવતજીના 11મા સ્કંદની અંદર એ બધી જ જ્ઞાનની લીલા અને 64 પ્રકારની વિદ્યાનું નામ કૃષ્ણ અને બલભદ્રએ મથુરામાં પધારી અને ત્યારે અંત સમયે ઉદ્ધવને એ અર્પણ કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત ગુરુદેવનું સન્માન કરી, વંદન કરી, પાઠશાળામાં પોતે અભ્યાસ કરી ભગવાન કૃષ્ણ અને બલભદ્ર મથુરામાં પધાર્યા છે. મથુરાના લોકો ખૂબ ભગવાનને આવ્યા અને ભગવાનનું સ્વાગત કરે છે. સુખપૂર્વક ભગવાન મથુરામાં પોતે સ્થિર થયા છે, નિવાસ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એક દિવસની ઘટના બની છે. ઉદ્ધવજી એ વૃષ્ણિ વંશની અંદર રહેલા છે.
યદુવંશના એક પ્રધાન વ્યક્તિ છે, પ્રધાન પુરુષ છે. પરિવારનું મંત્રી પદ એ પોતે ઉદ્ધવજી સંભાળે છે. ઉદ્ધવજીએ દેવતાઓની સાથે એ જ પંક્તિમાં બેસી ગુરુ બૃહસ્પતિજી પાસે વિદ્યા પણ ગ્રહણ કરી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જે આ કથા કૃષ્ણના પ્રેમની કૃષ્ણ કથા જે સંભળાવે છે, એ જ કૃષ્ણના પરમ મિત્ર હોય તો એ પોતે ઉદ્ધવજી છે. કૃષ્ણને પોતે મિત્ર ભાવે એની ઉપાસના કરે છે અને મિત્ર ભાવે એની સાધના કરે છે. કૃષ્ણના મિત્ર પરમ મિત્ર હતા. જ્યારથી ભગવાન મથુરા નગરીમાં જ્યારથી પધાર્યા, ત્યારથી એમની સેવામાં એ પોતે રોકાયા છે. ભગવાનના પરમ મિત્ર અને અંતરંગ એવા સખા થયા છે. ત્યારથી કૃષ્ણ મથુરામાં આવ્યા ને ત્યારથી તેઓ સતત બેચેન રહે છે. કનૈયાને રાત્રે નિદ્રા આવતી નથી. સ્વપ્ન આવે તો સ્વપ્નમાં રાધા રાધા એ પોતે બોલ્યા કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, વૃંદાવનની ગોપીઓ એ કનૈયાને યાદ આવે, માં યશોદાની યાદ આવે છે. સ્વપ્નમાં પણ જ્યારે રાધે રાધે બોલ્યા કરે, ઘણી વાર માં બોલ્યા કરે છે. ઉદ્ધવને થયું જરૂર કંઈક કારણ છે. કૃષ્ણને કોઈની યાદ આવે છે અને યાદ એને સતાવે છે. સરખું જમતા પણ નથી અને નિરાંતે ઊંઘતા પણ નથી. એક વાર તો એવી ઘટના બની, પ્રભુ ભોજન માટે બેઠા હતા અને ભગવતી દેવકીજીએ થાળીની અંદર એવી થાળી પીરસી અને થાળીમાં જ્યારે દહીંનો જ્યારે વાટકો મૂક્યો, આ જોઈ અને કૃષ્ણ ઉભા થયા. દૂર જઈ કનૈયો રડવા લાગ્યો. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, કનૈયો જ્યારે રડવા લાગ્યો ને ત્યારે ઉદ્ધવજી પાછળ ગયા અને કૃષ્ણને પૂછે છે કે મિત્ર, હે પ્રભુ, હું જોઉં છું ઘણા સમયથી તમે રાત્રે નિદ્રા નથી કરતા અને બપોરે ભોજન પણ નથી કરતા. આની પાછળનું કારણ તો મને કહો. કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, આ દેવકીના દિલમાં દુઃખ થાય એવું હું ક્યારેય નહીં કરું. તું માને સમજાવ. હે મિત્ર, હું જ્યારે ભોજન કરવા બેસું ને ત્યારે કોઈ દિવસ દહીં કે માખણ આ બે વસ્તુ મારી થાળીમાં ન મૂકે. એ ઉદ્ધવ, 11 વર્ષ ને 52 દિવસ વ્રજની ગોપીઓની સાથે, માં યશોદાની સાથે હું રહ્યો છું. જેવું માખણ અને દહીં જોઉં ને અને મારી ગોપીઓ મને યાદ આવે, માં યશોદાની મને યાદ આવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજા, આ બધાને છોડી અને હું મથુરાની અંદર આવ્યો છું. હે ઉદ્ધવ, તું દેવકીને કહી દે કે જ્યારે હું ભોજન કરવા બેસું ત્યારે આ બે વસ્તુ મારી થાળીમાં મૂકે. કૃષ્ણ રડે છે. ઉદ્ધવ કહે છે, હે કનૈયા, તમે જો કહેતા હો ને તો વ્રજ મંડળમાં જાઓ, ત્યાંની ગોપીઓની સાથે હું સંવાદ કરી આવું, તમારા સમાચાર હું ત્યાં આપી આવું નંદ બાબાને, માતા યશોદાને. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, ભગવાને આજ્ઞા કરી છે કે ઉદ્ધવ, તમે એક કામ કરો, વ્રજભૂમિની અંદર જાઓ, ગોકુળની અંદર જાઓ, નંદ બાબાના આંગણામાં નંદ બાબા, માતા યશોદા અને ગોપીઓની સાથે તમે સંવાદ કરજો. હે ઉદ્ધવજી, વ્રજમંડળમાં જઈ અને મારી ગોપીઓના, માતા યશોદાના સમાચાર લઈને આવો. ઉદ્ધવ કહે છે કે કનૈયા, કાલ સવારમાં પ્રાત કાળની અંદર રથની અંદર આરૂઢ થઈ અને ગોકુળની અંદર પ્રાત કાળનો સમય થયો.
સ્નાન વગેરે કર્મમાંથી પરવારી રથને તૈયાર કરી રથની અંદર પોતે આરૂઢ થયા છે. નંદના ગોકુળ તરફ રવાના થયા છે. મનની અંદર વિચાર કરે છે કે કનૈયાનો સંદેશો આજ માં યશોદા, નંદ બાબા અને ગોપીઓને માટે હું લઈને જાઉં છું. નંદ બાબાના વ્રજમાં પહોંચ્યા ત્યારે બરાબર સંધ્યાનો સમય, સાંજનો સમય. ગાયો જંગલમાંથી ચરી અને ઘેરે આવતી હતી. આ ગોધુલી સમય થયો. કોઈના ઘરની અંદર ગાય દોવાનો મધુર અવાજ સંભળાતો હતો. ઉદ્ધવજી પસાર થઈ રહ્યા છે. રસ્તામાં એક નાનો ગોપી અને ગોવાળોનું ટોળું બેઠું હતું. સુંદર મજાનું એક ગીતનું ગાયન કરતું. ઉદ્ધવજીને એ સાંભળવાની ઈચ્છા થઈ. રથની ગતિ એ ઓછી કરી છે અને સાંભળ્યું તો શું સંભળાય? ગોપીને ગોવાળો કૃષ્ણ અને બલરામના ચરિત્ર જે લીલા કરી છે ને, આ બધી જ લીલાનું એ બધા ગાન કરતા હતા. આ જોઈ અને ઉદ્ધવને આશ્ચર્ય. ગોવાળો પૂછે છે, કેમ બેઠા છો? ગોવાળો કહે છે, અમારા ગોવિંદની અમે રાહ જોઈએ છીએ, અમારા કનૈયાની અમે રાહ જોઈએ છીએ. એ કહીને ગયો છે ને, એક દિવસ હું જરૂર ગોકુળની અંદર આવીશ. અમે આજે પણ કનૈયાની પ્રતીક્ષા કરીએ છીએ. શુભદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, આવું બધી લીલા જ્યારે જોઈ છે, એક એક ગોપી એક કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરે છે. બધી ગોપીઓ ભેગા બેસી અને કાળી નાગનું આખું ચિત્ર એ આબેહૂબ કરે છે. એ કનૈયા, તારે જો આપણે આ જ રીતે છોડીને જતું રહેવું હતું ને, તો પેલા કાળી જે નાગ છે ને, એના મસ્તક ઉપર તમે તમારા શ્રી ચરણ પધરાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા. ઉદ્ધવજી થોડા આગળ ગયા તો રસ્તામાં ગોપીઓ સામે મળી છે. ઉદ્ધવે ગોપીઓને પૂછ્યું, તમે ગોપીઓ છો? ગોપીઓ કહે છે, પણ સામો પ્રશ્ન કરે છે કે હા. આપનો પરિચય શું છે? જ્યારે ઉદ્ધવ કહે છે, હું કૃષ્ણનો અંતરંગ સખા છું. કૃષ્ણનો હું સંદેશો લઈને આવ્યો છું. આ સાંભળતા જ ગોપીઓ કહ્યું, ઉદ્ધવ ખૂબ સારું થયું. આપ આવ્યા, અમારા પ્રાણને થોડું જીવન જીવવાનો આજે સહારો મળી જશે. એ ઉદ્ધવ, આ પાણીનો જે પ્રવાહ તમને દેખાય છે ને, એ દેખાય છે ને, એ જ રસ્તો માં નંદ બાબાના ઘરનો છે. ઉદ્ધવ પ્રશ્ન કરે છે, નંદ બાબાના ઘરનો માર્ગ બતાવો. ત્યારે ગોપીઓ કહે છે કે આજે પાણીનો દોરીઓ ચાલ્યો આવે છે ને, એ માતા યશોદાની આંખના અશ્રુ બિંદુ છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા. ગોપીઓની આવી બધી દશા જોઈ ઉદ્ધવજીનું જ્ઞાન એ ભેગું પડી ગયું. ઉદ્ધવને પસ્તાવો થયો કે કનૈયાની વાત સાચી છે. નંદાલયની અંદર ગયા. નંદ બાબાએ આગતા સ્વાગતા કરી છે, આસન આપ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, ગાયથી જેમ એનું વાછરડું જુદું પડે અને ગાય શોકાતુર થાય, એ બાદ કનૈયો જુદો પડ્યો, એમાં યશોદા એ શોકાતુર બની છે. સુદ પુરાણી શૌનક આદિ ઋષિમુનિઓ કહે છે કે ઋષિમુનિઓ, ઉદ્ધવજીની સાથે નંદ બાબાએ ભોજન કર્યું છે. બધા જ ગોપ બાળકોને ખબર પડી, તમામ ગોપીઓને ખબર પડી કે ભગવાનના સખા એવા ઉદ્ધવજી આવ્યા છે. બધા જ માણસો એકત્રિત થયા છે. ઉદ્ધવજી સંદેશો લઈને આવ્યા છે, સમાચાર આપે છે. નંદ બાબા પ્રશ્ન કરે છે, હે ઉદ્ધવજી, મારો કૃષ્ણ, મારો રામ અમને કોઈ દિવસ યાદ કરે છે? તેની માં યશોદાની યાદ કરે છે? હે ઉદ્ધવ, આ ગોપી અને ગોપ બાળકોને, આ વૃંદાવનની ગાયોને યાદ કરે છે? ઉદ્ધવ સાંભળે છે. હે ઉદ્ધવ, આ કનૈયો અહીંથી ગયા પછી
આ ગોપીઓ ગોપ બાળકોની આ દશા થયેલી છે. ઉદ્ધવની આંખમાં કેવલ આવે છે. ઉદ્ધવ કહે છે કે નંદ બાબા, ઘણો સમયથી કનૈયો ભોજન પણ કરતો નથી. કનૈયો રાત્રિના સમયમાં એ નિદ્રા કરતો નથી. અત્યારે ઉભો આ કનૈયો આ વ્રત તરફ દ્રષ્ટિ કરે છે અને વ્રત કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ઉદ્ધવની સાથે આ રીતે સંવાદ થયો. કનૈયાનો બધો ઉપદેશ સંદેશો આપે છે અને ગોપીઓ ઉદ્ધવને ઉદ્દેશ્યને ભંગર ગીતનું ગાન કરે છે. ઉદ્ધવને એમ થયું કે હું આટલો બધો મહાજ્ઞાની હતો, પણ મને આજ સમજાણું કે મારા કરતા તો ભાગ્યશાળી હોય તો આ બધી ગોપીઓ છે, જેને કનૈયાની સાથે આટલો સમય વિતાયો છે અને કનૈયાના પ્રેમમાં એ બધી પાગલ થઈ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, ગોપીઓને મળી સાંત્વના આપી અને ઉદ્ધવજી ફરી વખત મથુરા નગરીની અંદર આવ્યા છે, કનૈયાની સાથે મળ્યા છે. ઉદ્ધવજી મથુરાની અંદર આવી વંદનાવનની જે કાંઈ વાત હતી એ બધી ગોપીઓની દશા એની ચર્ચા કરી છે. પ્રભુને પ્રણામ કર્યા છે. ગોપી ગોપ બાળકો, નંદ બાબા, યશોદા ઇત્યાદિ વ્રજવાસીઓની જે કથા થઈ છે એ બધા કૃષ્ણને કહે છે. કૃષ્ણના ચરણ પકડી અને ઉદ્ધવજી ને રડે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, આ ગોપી અને કૃષ્ણનો આ પ્રેમ છે, આ મા યશોદા અને કનૈયાનો આ પ્રેમ છે. ત્યારબાદ કૃષ્ણ ઉદ્ધવની સાથે મળ્યા છે અને કુબ્જાને જે વચન આપ્યું છે એ વચન ભગવાન કૃષ્ણએ પૂર્ણ કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, કુબ્જાને જે વચન આપ્યું હતું એ વચન પરમાત્માએ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ ભગવાને અક્રૂરજીને વચન આપ્યું હતું. અક્રૂરજીના ઘેર મથુરામાં પધાર્યા છે. અક્રૂરજીએ આજ્ઞા સ્વાગતા કરી છે. કાકા, ક્યારે હું તમારા ઘરે આવીશ એવું મેં તમને વચન આપ્યું હતું ને? બલરામજી કૃષ્ણ અને ઉદ્ધવજીને સાથે લઈ અક્રૂરજીના ઘરે ગયા છે. અક્રૂરજીને થોડું કામ પણ હતું. અક્રૂરજીને ખબર પડી હતી કે કનૈયો આવે છે. વિધિવત કનૈયાની પૂજા કરી છે, ચરણને પખાડ્યા છે, ચરણામૃતનું પોતે પાન કર્યું છે. કહે છે કે કનૈયા, યાદવોને તમે જ્યારે નાના હતા ને ત્યારે વ્રજની અંદર અનેક પ્રકારના કંસ દ્વારા ઉપદ્રવ બચાવવામાં આવ્યા ને, એ બધા ઉપદ્રવમાંથી તમે યાદવો અને ગોપ બાળકોની તમે રક્ષા કરી છે. ઇન્દ્ર જ્યારે કોપિત થયો, ઇન્દ્રએ જ્યારે 12 મેઘ ખાંડા કર્યા, ત્યારે એ જ ગિરિરાજને તમે ટચલી આંગળી ઉઠાવી અને આ ગોપ બાળકો, ગોપીઓ અને ગાયોની તમે રક્ષા કરી. 7 દિવસ સુધી ઇન્દ્રે 12 મેઘ ખાંડા કર્યા અને ગિરિરાજની તળેટીની અંદર તમે આશ્રય આપ્યો. એક કનૈયા, અનેક પ્રકારના અસુરો જ્યારે આવ્યા અને એમાંથી તમે આ ગોપીઓ અને ગોપ બાળકોનું તમે રક્ષણ કર્યું છે. અક્રૂરજી દ્વારા કનૈયાની સ્તુતિ કરવામાં આવી છે. અક્રૂરજીની સ્તુતિ સાંભળી પરમાત્મા કહે છે કે હે અક્રૂર, તમારી પાસે કઈ ઈચ્છા હોય માંગવાની તો આપ કથન. પ્રભુ કહે છે માગો. અક્રૂરજી, આજે હું પ્રસન્ન થયો, તમને આપવા માટે જ હું આજે આવ્યો છું. ત્યારે અક્રૂર કહે છે કે કૃષ્ણ, સ્ત્રી, પુત્ર, ધન, સ્વજન, માયા, મમતા, આ જે પાશ છે ને, આ પાશથી હું બંધાયેલો છું, મને એમાંથી તમે મુક્ત કરો. હે કૃષ્ણ, એમાંથી મુક્ત થવું હોય તો તમારી કૃપા હોય ને તો જ એમાંથી જીવ એ મુક્ત થઈ શકે, બાકી જીવ મુક્ત થઈ શકતો નથી. કૃષ્ણ ખૂબ રાજી થયા છે.
દિવ્ય એવા વરદાન અક્રૂરજીને આપ્યા છે. કાકા, અમે પણ તમારી પાસે થોડું કામ લઈને આવ્યા છીએ. અક્રૂરજી કહે છે, બેટા તમે આજ્ઞા કરો કૃષ્ણ, તમારે જે કામ હોય તે તમે બધે કરો. કૃષ્ણ કહે છે કે કાકા, મેં એવું સાંભળ્યું છે કે રાજા પાંડવનું અવસાન થયું ને ત્યાર પછી પુત્ર પાંડવો અને માતા કુંતા મોટા સંકટથી ઘેરાઈ ગયા છે. અત્યારે રાજા ધૃતરાષ્ટ્ર એમને હસ્તિનાપુરમાં લઈને આવ્યા છે. હસ્તિનાપુરની અંદર કુંતા અને પાંડવો પોતે રહે છે. એક કાકા, તમે હસ્તિનાપુરની અંદર જાઓ, પાંડવોની સાચી જે કાંઈ સ્થિતિ અત્યારની છે ને એના સમાચાર લઈને આવો. આપણે સાથે બેસી અને કંઈક એવી વિચારણા કરશું, એવો કંઈ ઉપાય કરશું જેથી પાંડવો અને મારા ભાઈબા કુંતાને સુખની પ્રાપ્તિ થાય. કનૈયો કહે છે, આવી મારી ઈચ્છા છે. અક્રૂરજી કહે છે કે કનૈયા, તમારી જો આવી ઈચ્છા છે ને તો હું જરૂર જઈશ. પાંડવોની જે સ્થિતિ છે એના સમાચાર જાણીને લઈને આવીશ. કૃષ્ણએ આદેશ કર્યો. અક્રૂરજી આદેશ માથા ઉપર ચડાયો. કૃષ્ણને બલભદ્રને સાથે લઈ પોતાના નિવાસ સ્થાન પર આવ્યા છે અને આ બાજુ અક્રૂરજી એ પોતે હસ્તિનાપુરમાં ગયા છે. હસ્તિનાપુરની અંદર જઈ ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, વિદુરજી, કુંતાજી ઇત્યાદિને મળ્યા છે. પાંડવો દુર્યોધનને મળ્યા છે. પાંડવોની જે એ સમયની સ્થિતિ હતી એના બધા સમાચાર જાણ્યા છે. થોડા દિવસો એ ત્યાં રહ્યા છે. કુંતાજી અને વિદુરજી એ અક્રૂરજીને મળ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત એની સાથે સંવાદ કર્યો છે. ધૃતરાષ્ટ્રની સાથે ચર્ચા કરી છે. ભીષ્મ સાથે ચર્ચા કરી છે. ક્ષેમ કુશળના સમાચાર લઈ અને અક્રૂરજી ફરી વખત રથ લઈ અને પોતે એ મથુરા નગરીમાં આવ્યા છે. પાંડવો સાથેનો ધૃતરાષ્ટ્રનો જે વ્યવહાર છે એ બધા વ્યવહારની કૃષ્ણની સાથે વિસ્તૃત એને બધી ચર્ચા કરી છે. ભગવાન કૃષ્ણને અનુમાન સાચું પડ્યું છે. બસ અહીંથી ભગવાન કૃષ્ણએ કૌરવોનો વિનાશ માટેનો અર્થ છે પાંડવો પ્રત્યેના પ્રેમના પ્રયાસ એ ચાલુ કર્યા છે. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને આ કથા કથન કરે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ દશમ સ્કંદની એ પૂર્વાર્ધની કથા એ કથન કરે છે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે દશમ સ્કંદ પૂર્વાર્ધ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કાયેન વાચા मनसेन्द्रियैर्वा बुद्धिरात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं श्री गोवर्धननाथ की दशम स्कंदना 90 અધ્યાય એમાંના બે ભાગ છે. એક ભાગનું નામ પૂર્વાર્ધ છે, એક ભાગનું નામ ઉત્તરાર્ધ છે. દશમ સ્કંદ એ ભગવાન કૃષ્ણનું દ્વારકાધીશનું એ હૃદય છે. ભગવાનનો દ્વારિકા ક્ષેત્રની રચના કરવી, દ્વારિકામાં ભગવાનનો નિવાસ કરવો, ભગવાનનું રૂક્ષ્મણી હરણ કરવું,
લક્ષ્મણની સાથે વિવાહ કરવા ભગવાનના 8 પટરાણીની સાથે વિવાહ થયા. એ કથા ભગવાન કૃષ્ણની ઉપર મણી ચોરવાનો આક્ષેપ આવ્યો. એ આક્ષેપના ભગવાન ભોગ બન્યા. એ કથા બલભદ્રજીની દ્વારા યમરાજનું સંકર્ષણ કરવું, પાંડવોનો રાજસૂય નામનો યજ્ઞ કરવો, જરાસંઘનો ભીમ દ્વારા વધ કરવો, શિશુપાલનો ભગવાન દ્વારા ઉદ્ધાર કરવો, ભગવાનના પરમ મિત્ર એ સુદામાના મનોરથને પૂર્ણ કરવા, આ બધી જ કથા એ દશમ સ્કંદની અંદર ઉત્તરાર્ધના ભાગની અંદર એ પોતે આવેલી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી શુક ઉવાચ હસ્તે પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહેશો ભરતર્ષભ વૃતે ભરતરી દુઃખાર્તે ઈશતુ સ્મ પિતૃર્ગૃહા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, દશમ સ્કંદની ઉત્તરાર્ધની કથા જેની અંદર ભગવાન ઠાકોરજીના વિવાહ થયા રૂક્ષ્મણીની સાથે, એ બધા ચરિત્રની કથા હું આપને એ કથન કરું છું. એ પરીક્ષિત, કંસનો ઉદ્ધાર થયો. કંસને 2 પત્ની હતી. એકનું નામ હતું અસ્તિ, બીજીનું નામ હતું પ્રાપ્તિ. પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળ્યા. બંને પત્નીઓ ખૂબ દુઃખી થઈ. આ બંને દીકરી જરાસંઘની હતી. બંને દીકરીઓએ જઈને પિતાને વાત કરી કે વૃંદાવનની અંદર જન્મેલા 2 બાળકો યદુવંશમાં જેનો જન્મ થયો એવા કૃષ્ણ અને બલભદ્ર દ્વારા અમારા સ્વામી એવા કંસનો એ નાશ થયો છે. પિતાની પાસે દીકરીઓએ આવી બધી વાત કરી. આ બધું સાંભળ્યું. દીકરીને પિતા કહે છે, એ દીકરી, હજી હું બેઠો છું. કૃષ્ણને બલભદ્ર સહિત ભારત ભૂમિમાંથી મથુરા નામની જે નગરી છે ને, એ નગરીનું નામો નિશાન હું પૂરું કરી દઈશ. એ દીકરી, જે કનૈયાએ મારા જમાઈની હિંસા કરી છે ને, હત્યા કરી છે ને, મારો જમાઈ એ વીરગતિને પામ્યો છે. ચિંતા ન કરો, હું એની સાથે યુદ્ધ કરીશ. યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. 23 અક્ષોણી સૈન્યને સાથે લીધું છે અને મથુરા નગરી ઉપર એને ચડાઈ કરી છે. આખી મથુરા નગરીની ફરતો ઘેરો ગાલ્યો છે અને ભગવાનને ખબર પડી કે જરાસંઘ વિશાળ સેનાને લઈ અને મથુરા ઉપર એને ચડાઈ કરી છે. પ્રભુ પોતાના મહેલની ઉપર ચડી ગયા. જરાસંઘની જે સેના છે, આ સેનાનું નિરીક્ષણ કર્યું છે. ચારે દિશામાં દ્રષ્ટિ કરે છે તો વિશાળ વાટા મારતી મહાસાગર જેવી મથુરાને ડુબાડવા માટે ઉછાળા મારતો હોય સાગર, એ જ પ્રમાણે આ સેના જોઈ છે. આ બધું મથુરા વાસીઓ બધા ભયભીત બની ગયા. ભગવાનને થયું કે કુટુંબીજનો બધા ભયભીત છે, પણ સારું થયું આ જરાસંઘ આવડી મોટી સેનાને લઈ અને યુદ્ધ કરવા આવ્યો છે. મારા માટે તો અવતાર કાર્યમાં
જે માટે મેં જન્મ ધારણ કર્યો એનું મુખ્ય કારણ હોય તો અસુરનો સંહાર કરવો, ધર્મની સ્થાપક વિધિ કરવી, આ જ મારા જન્મનું કારણ છે. કૃષ્ણને બલભદ્ર વિચાર કરે છે કે બહુ સારું થયું, જરાસંઘ જે છે ને એ આ 23 અક્ષોની સૈન્યને લઈને આવ્યો છે. મોટા ભાઈ, આપણે કોઈને ગોતવા જવા નહીં. આટલા બધાને ગોતીને આવ્યો, આપણે આનો નાશ તો કરવાનો જ છે, આ બધાનો ઉદ્ધાર કરવાનો છે, એટલા માટે આપણે આવ્યા છીએ. ખૂબ સુંદર મજાનો મોકો છે, કારણ કે જરાસંઘની સાથે આવેલા તમામ નરપતિઓ જે છે એ બધા રાક્ષસ વૃત્તિના છે. ભગવાને આમ તો એનો નાશ નથી કર્યો, કનૈયાએ નાશ એટલા માટે કર્યો છે કે આ બધા રાક્ષસ વૃત્તિના છે. એ મોટા ભાઈ, આપણે જરાસંઘને મારવાનો નથી. એ જીવતો રહેશે તો પાછો આપણી સાથે યુદ્ધ કરવા આવશે. આપણે શું કરવાનું છે તો કે જરાસંઘ જેટલાને લઈને આવ્યો છે એનો જ આપણે વધ કરવાનો છે. થોડો સમય થયો, જ્યાં કૃષ્ણ જ્યાં વિચાર કરે છે ત્યાં આકાશમાંથી અશ્વ જોડેલા 2 રથ નીચે આવ્યા છે. રથને જોઈ ભગવાન બલભદ્રજીને કહે છે, મોટા ભાઈ, તમે ખૂબ શક્તિશાળી છો અને અત્યારે આપણા સ્વજનો બધા મુશ્કેલીમાં મુકાયેલા છે. આપણે આપણા પોતાના નાથને માન આપી અને આ જે આવ્યો છે એની સાથે યુદ્ધ કરવાનું છે. બંને ભાઈઓ રથની અંદર બિરાજિત થયા. આકાશમાંથી દિવ્ય એવા જે રથ આવ્યા, એની અંદર અનેક પ્રકારના શસ્ત્ર આવ્યા અને શસ્ત્રને ધારણ કરી એક રથની અંદર ભગવાન કૃષ્ણ અને એક રથની અંદર બલભદ્રજી એ સ્થાપિત થયા. જરાસંઘની સાથે મહાકાય વિશાળ એવું યુદ્ધ થયું છે. તમામ સૈનિકોનો નાશ થયો. બલભદ્રના હાથમાં જરાસંઘ આવી ગયો. બલભદ્રજીએ પકડ્યો, જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં કનૈયાએ હાથ પકડી લીધો. રહેવા દો ભાઈ. કેમ? આને તમે જો મારી નાખશો ને તો એ ફરી વાર નહીં આવે. આને તમે જીવતો જવા દો એટલે બીજા માણસોને લઈ અને પાછો આવશે આપણી સાથે યુદ્ધ કરવા. બલભદ્રને એ યોગ્ય લાગ્યું. જરાસંઘને અપમાનિત કર્યો છે અને એ જરાસંઘ યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, આ જરાસંઘ આ નામ 17 વખત ભગવાનની સાથે બાંધવા આવ્યો. 17 વખત એને ભગવાનની સાથે યુદ્ધ કર્યું છે અને દરેક વખતે એનો પરાજય થયો. થોડા દિવસ ગયા, જરાસંઘ બીજી વાર 23 અક્ષોની સેનાને લઈ અને ભગવાનની સાથે યુદ્ધ કરવા આવ્યો. કૃષ્ણએ અને બલભદ્રએ બીજી વાર પણ એને પરાસ્ત કર્યો અને એને જીવતો છોડી દીધો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, આ વખતે જરાસંઘને વધારે ક્રોધ ઉત્પન્ન થયો. વારંવાર મોટી મોટી સેનાને લઈ અને પોતે યુદ્ધ કરવા આવવા લાગ્યો. 17 વખત એને મથુરા ઉપર આ રીતે ચડાઈ કરી અને 17 વખત ભગવાને એની સેનાનો નાશ કર્યો. જરાસંઘને 17 વખત જીવિત મોકલ્યો. 18મી વખત આ જરાસંઘ જ્યારે યુદ્ધ કરવા સૈન્યને ભેગું કરી રહ્યો હતો ત્યારે પૃથ્વી ઉપર કાળ યવનનો ત્રાસ વધવા લાગ્યો. હવે જરાસંઘનો એક પર ત્રાસ હતો, એમાં વજો કોનો ત્રાસ હતો કે કાળ યવનનો. કાળ યવનનો ત્રાસ વધવા લાગ્યો. નારદજીને થયું કે ત્યારે સુંદર યોગ છે. આ યાત્રા કરતા કરતા દેવર્ષિ નારદ કાળ યવનની પાસે આવ્યા અને કાળ યવનને કહે છે, કાળ યવન, તારી પાસે તો બહુ ઝાઝી શક્તિ છે. તને નથી ખબર આ પૃથ્વી ઉપર અત્યારે કનૈયો અને બલભદ્ર આ જરાસંઘને 17 વખત હરાવી દીધા. તો તું જાને એની હારે યુદ્ધ કરવા? તારી પાસે બહુ ઝાઝી શક્તિ છે. 17 વખત તો જરાસંઘને આ બે ભાઈઓએ પરાજિત કર્યો.
એનું અપમાન કર્યું, એને કાઢી મૂક્યો. હવે નારદજીને એમ થયું કે આજે એને કાળ યવનને સમજાવું, કાળ યવન જો કનૈયાની સાથે યુદ્ધ કરવા જાય તો આનો નાશ થઈ જાય. કાળ યવને નારદજીની વાત માની છે. એને એમ થયું કે નારદજી જેવા દેવર્ષિ થોડા ખોટી સલાહ આપે, કાંઈ વાંધો નહીં. કે તો હવે નારદજી હું પણ કનૈયાની સાથે યુદ્ધ કરું અને મથુરા ઉપર ચડાઈ કરું. હવે એને 3 કરોડ સિપાહીઓને સાથે લીધા. 3 કરોડનું સૈન્ય લઈ અને કાળ યવન આવ્યો, આખી મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, કાળ યવને જ્યારે આ 3 કરોડનું સૈન્ય લઈ અને જ્યારે મથુરાને ઘેરી લીધી, ત્યારે આ સમયે વિચાર કર્યો, કનૈયાએ જોયું કે હવે તો બધી કોરથી બંધાઈ ગયા. આ એક બાજુ કાળ યવન છે ને, હવે પાછો જરાસંઘ સૈન્ય લઈને આવે તો આપણું કાંઈ હાલે નહીં. ભગવાને વિચાર કર્યો, મોટા ભાઈની સાથે વાત કરી કે આ ક સમયે કાળ યવને મથુરા ઉપર ચડાઈ કરી છે. મોટા ભાઈ, હવે આપણે શું કરશું? ચારેય દિશામાંથી આપણે ઘેરાઈ ગયા છીએ. એક બાજુ યુદ્ધ કરશું તો બીજા આપણા જે બાંધવો છે એ બધા મૃત્યુને શરણે જશે. આપણામાંથી કાંઈક રસ્તો કરીએ. ભગવાન કૃષ્ણને બલભદ્રજી બંને જણા વિચાર કરે છે અને એ સાથે એને વિશ્વકર્માને પ્રાર્થના કરી, હે દાદા, વિશ્વકર્મા તરત પ્રગટ થયા. કહે છે, બોલો કૃષ્ણ, શું કામ મને યાદ કર્યો? કૃષ્ણ કહે, તમે એક કામ કરો, અમે અત્યારે ચારે બાજુથી ઘેરાઈ ગયા છે, તમારા માટે બચવાનો કોઈ ઉપાય નથી. તમે એવી રચના કરો, એવી કાંઈક નગરી બનાવો, તમે યાદવો બધા બચી જાય. વિશ્વકર્મા કે કયો, તમે કયો ને બનાવો, ક્યાં બનાવું? ભગવાને આમ ચારેય દિશામાં નજર ફેરવી અને સૌરાષ્ટ્ર પ્રાંત એને ગમ્યું. ભગવાને વિચાર કર્યો, મારું સ્થાન તમે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે તમે એવો એક કિલ્લો બનાવો કે જેની અંદર યાદવો સુરક્ષિત રહે. ભગવાને એક વિચાર કર્યો કે દાદા સોમનાથ ઈ સૌરાષ્ટ્રમાં બેઠા છે દરિયાના કિનારે, તો હવે હોય તે સમુદ્રના કિનારે દ્વારિકા ક્ષેત્રની સ્થાપન વિધિ કરું. વિશ્વકર્માને આદેશ આપ્યો કે સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર તમે એવી નગરીની તમે રચના કરો જેથી યાદવો બધા સુરક્ષિત રહે. વિશ્વકર્મા અંતર્ધ્યાન થયા. સૌરાષ્ટ્રની અંદર એવો ભગવાને આજ્ઞા પ્રમાણે દાદા વિશ્વકર્માએ મજબૂત સોનાની આખી નગરીની ભગવાને રચના કરી. અસંખ્ય એવા સ્તંભો બનાવ્યા, મોટી એવી નગરીની રચના કરી અને ભગવાન વિશ્વકર્મા કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, તમારા માટે વિશાળ જે નગરી છે એ નગરીની રચના એ થઈ ગઈ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, વિશ્વકર્માએ સૌરાષ્ટ્રના સમુદ્રના કિનારા ઉપર 47 ગામની અંદર પથરાયેલી એવી દ્વારિકા નામની આ નગરીની સ્થાપન વિધિ કરી અને વિશ્વકર્માનું વિજ્ઞાન અને કલા ભરેલી આ નગરીની રચના કરી છે. ઇન્દ્ર સ્વયં ને આવ્યા અને એને સ્વર્ગમાં જે પુષ્પ હોય એ પુષ્પનું સ્થાપન ત્યાં કર્યું છે. મોટો બધો સભાનો મંડપ એની રચના કરવામાં આવી છે. વરુણજીએ સફેદ રંગવાળા અશ્વ ત્યાં સ્થાપિત કરી મોકલાવ્યા છે. ગણપતિ કુબેર એને 8 પ્રકારની જે સિદ્ધિ છે એ તમામ સિદ્ધિને દ્વારિકા પ્રાંતની અંદર ક્ષેત્રની અંદર મોકલી છે. લોકપાલ દિગ્પાલ એની પોતાની શક્તિ અનુસાર પોતાની વિભૂતિઓને ત્યાં મોકલી છે. વિશ્વકર્મા કહે છે કે કનૈયા, તમારી આ દ્વારિકા નગરી તૈયાર થઈ છે અને કનૈયાએ યોગ માયાથી તમામ યાદવોને દ્વારિકા ક્ષેત્રની અંદર સ્થિર કર્યા. તો કનૈયો વિનાશ શસ્ત્રએ મથુરાના કિલ્લાની બહાર આવ્યા. તો કાળ યવન જોવે છે કે આ કનૈયો યુદ્ધ કરવા આવ્યો પણ શસ્ત્ર તો હાથમાં છે નહીં, અને પાછો એકલો આવ્યો, વિના શસ્ત્રએ આવ્યો, આની સાથે યુદ્ધ કેમ કરાય?
એટલે કાલ યવને પોતાના હાથમાં જે શસ્ત્ર હતા ને એ બધા શસ્ત્રનો ત્યાગ કર્યો છે. ભગવાન થોડાક નજીક ગયા એટલે કાળ યવનને એમ થયું કે આ યુદ્ધ કર્યા વગર ક્યાંક ભાગી જાય ને એ કદાચ મને પકડી લે. અને જેવું કાળ યવન ભગવાન કૃષ્ણને પકડવા જાય એ ભગવાને રણ છોડ્યું અને ભગવાન મુઠ્ઠી વાળી મીંડ્યા ભાગવા. કાળ યવન વાહે અને આગળ ભગવાન થોડુંક છેટું રહી જાય. ઓલો પકડવા જાય થોડુંક છેટું રહી જાય. ભગવાનનું નામ રણછોડ રાય પડ્યું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનો જય ઘોષ કર્યો. બોલીએ શ્રી રણછોડ રાય ભગવાન. દોડતા દોડતા ભગવાન કૃષ્ણ ખૂબ દૂર સુધી લઈ ગયા કાળ યવનને. કાળ યવન એમ જો હમણાં પકડાઈ જાય, હમણાં પકડાઈ જાય. ભગવાને ડુંગર ઉપર ચડી ગયા. કાળ યવન એની બાહે ડુંગરા ઉપર ચડી ગયો. હવે એ ડુંગરાની અંદર એક ગુફા હતી અને એ ગુફાની અંદર એક મુચુકુંદ રાજા શયન કરતા હતા, સૂતા હતા. ભગવાને પોતાના ખભા ઉપર જે ઉતરી હતું પીળું વસ્ત્ર હતું એ પીળું વસ્ત્ર મુચુકુંદને ઓઢાવી દીધું અને પોતે ગુફામાં અંધાઈ ગયા. ઓલો કાળ યવન દોડતો દોડતો આવ્યો, જોવે છે તો આ પીળું પીતાંબર ઓઢ્યું છે. એને એમ થયું કે આ કનૈયો ઢોંગ કરે જોઈ હોય ગયું. એટલે પીતાંબર ખેંચ્યું અને પગ જોરથી હલાવ્યો. એ ભેગો ઓલો મુચુકુંદ ઊંધો હતો. એની પાસે વરદાન હતું કે મને કાચી ઊંઘમાંથી કોઈ જો ઉઠાડે અને મારી આંખ ખુલી જાય તો એમાંથી અગ્નિ પ્રગટ થાય, મને ઉઠાડનારો બળી ભસ્મ થઈ જાય. આવું એને વરદાન હતું. મુચુકુંદ હોતા હતા, જોરથી પગ હલાવ્યો અને ભગવાન મુચુકુંદ રાજા જાગ્યા એટલે આંખ ખોલી, આંખમાંથી અગ્નિ પ્રગટ થયો અને કાળ યવન ત્યાં બળી ભસ્મ થઈ ગયો. નાકનો ઢગલો. ભગવાન વાયા અંધારા હતા. એને એક કાંકરે બે પક્ષી માર્યા. કાળ યવનનો ઉદ્ધાર કરી દીધો અને મુચુકુંદ હોતા તેને જાગૃત કરી દીધા, એને જગાડી દીધા. બે કામ થયા ને. ઓલાને જગાડે એમ તો હતો નહીં. કોણ જગાડે તો કે કાળ યવન. અને કાળ યવને ઓલાને જગાડે એટલે કાળ યવનનો ઉદ્ધાર થઈ ગયો. 3 કરોડ સૈન્ય આમ નામ રહી ગયો અને ભગવાન બચી ગયા. કાળ યવનનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાન માહિતી બહાર આવ્યા અને મુચુકુંદે જોયું, આ કોણ? એટલે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કર્યા. મુચુકુંદે આવું વરદાન કેમ માંગ્યું? પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે કોઈ હોવાનું થોડું વરદાન માંગે? તો કે હા, એક વખત દેવતાઓને બહુ તકલીફ થઈ ગઈ. દેવતાઓને એવી બધી તકલીફો થઈ એટલે દેવતાઓએ મુચુકુંદની પાસે હાથ લંબાયો, ભાઈ તમે અમને સહાય કરો. એટલે દેવતાઓના કારણે મુચુકુંદે ઘણા સમય સુધી દાનવોની સાથે યુદ્ધ કર્યું અને દેવતાઓ સુરક્ષિત રહ્યા. પછી દેવતાઓએ માંગ્યું. દેવતાઓએ કીધું એને કે ભાઈ તમે માંગો, તમારે શું જોઈએ? કારણ કે આનો વંશ કયો છે? તો કે એનો વંશ છે ઈક્ષ્વાકુ. આ જે ભાઈ જન્મ્યો છે મુચુકુંદ, એ ઈક્ષ્વાકુ વંશમાં એનો જન્મ થયો અને એનું નામ એ મુચુકુંદ થયું. બધા દેવતાઓએ જયારે કીધું ભાઈ અજર અમર સિવાયની વસ્તુ તમે માગો, ત્યારે એને એમ કીધું કે એ દેવતાઓ તમારા વતી મેં ખૂબ આ યુદ્ધ કર્યું છે ને, આ યુદ્ધ કરવાથી હું ખૂબ થાકી ગયો છું. હવે તમે એક કામ કરો, મને ઊંઘ આવે ને એવો આશીર્વાદ આપો. એટલે દેવતાઓએ એને ઊંઘનો આશીર્વાદ આપ્યો, પણ શરત એ કે મને કોઈ કાચી ઊંઘમાંથી જો જગાડે ને તો મારા શરીરમાંથી અગ્નિ પ્રગટ થાય અને એ અગ્નિમાંથી એ જીવનું મૃત્યુ થઈ જાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, આવો વરદાન એ મુચુકુંદ રાજાને મળ્યું છે. મુચુકુંદ રાજા ભગવાનની પરિક્રમા કરી બહાર નીકળ્યા છે. તો ગુફાની બહાર આવીને જોયું તો કેટલાય વર્ષોથી ઊંઘતા હતા. હવે ઝાડ પાન વૃક્ષ આ બધી જ વસ્તુ એને જોઈ એટલે એને જોતા સમજાઈ ગયું કે હવે કળિયુગ આ પૃથ્વી ઉપર આવી ગયો. આ પૃથ્વી પર કળિયુગ આવી ગયો છે એટલે એને ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કર્યું. ચાલતા ચાલતા ગંધમાદન નામના પર્વતમાં ગયા અને એના શિખર ઉપર બેસી એને આરાધના કરી, સાધના કરી.
ત્યાંથી ઈ પાછાને સ્થિર ન મળી, સ્થિરતા ન મળી, એટલે એ જીવ બદ્રીનાથ ગયા અને બદ્રીનાથમાં ભગવાનની આરાધના કરતા કરતા, ભગવાનનું ધ્યાન કરતા કરતા પરમધામને એ પ્રાપ્ત કર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, આ બધું કૃષ્ણ મથુરામાં આવ્યા. કાલયવની જે મોટી સેના હતી એને મથુરાની ઘેરીને ઊભી હતી, એ સેનાનો ભગવાન કૃષ્ણએ ઉદ્ધાર કર્યો છે. 18મી વાર જરાસંઘ જ્યારે વિશાળ સેના લઈને પાછો જ્યારે મથુરા ઉપર ચડાઈ કરે છે, ત્યારે શત્રુ સેનાના ભયાનક વેગને જોઈ અને કૃષ્ણ અને બલભદ્ર મથુરા નગરીને છોડી અને તે પોતે જળની અંદર પ્રવેશ કરી અને ડુંગર ઉપર ચડી અને પોતે નીકળી ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, જરાસંઘ કૃષ્ણને પકડવા એની પાછળ દોડવા લાગ્યા. કૃષ્ણ અને બલભદ્ર થાકી ગયા એટલે એને પ્રવર્ષણ નામનો એક ડુંગરો છે, આ ડુંગરા ઉપર ચડી ગયા. આ પર્વતનું નામ પ્રવર્ષણ છે. એની અંદર 12 મહિના મેઘરાજા એટલે કે વૃષ્ટિ એટલે વરસાદ થાય છે. જરાસંઘે પર્વતની અંદર કૃષ્ણને બલરામને ખૂબ ગોત્યા પણ કોઈ મળ્યા નથી. પોતાના માણસોને કહ્યું છે કે હવે આ પર્વતને તમે આગ લગાવી દો. આગ લગાવી આગ ફાટી નીકળી. 11 યોજન સુધી એ ઊંચો જે પર્વત હતો એ પર્વતને સળગાવવામાં આવ્યો અને કૃષ્ણ અને બલભદ્ર કૂદકો મારી અને ત્યાંથી તમામ કોઈને ખબર ન પડે એ દ્વારિકા ક્ષેત્રની અંદર ભગવાન પહોંચી ગયા છે. સુખ અને શાંતિથી ભગવાન દ્વારિકાના ક્ષેત્રમાં રહેવા લાગ્યા. તમામ યદુવંશીઓને બધાને આનંદ આપવા લાગ્યા છે. સુત પુરાણી 88,000 ઋષિમુનિઓને આ કથા કથન કરે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે કે બ્રહ્મન, તમે કહેતા હતા ને ભગવાનના વિવાહ રૂક્ષ્મણીની સાથે થયા. તમે કીધું હતું ને કે રૂક્ષ્મણીનું ભગવાને હરણ કર્યું, એ કથા એ તમે મને કથન કરો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, રૂક્ષ્મણીના હરણની કથા, ભગવાનના વિવાહની કથા એ હું તમને કહું છું. આ નર્દ નામના દેશનો સમ્રાટ રૈવતજીએ પોતાની કન્યા રેવતીજી બ્રહ્માજીના કહેવાથી બલભદ્રની સાથે રેવતીજીના એ વિવાહ થયા છે. રેવતીજી સાથેના વિવાહ થયા. કૃષ્ણ, શિશુપાલ, શાલ્વ આદિ નરપતિઓ એની સેનાનું મંથન કરે છે. ગરુડ જે અમૃતના કુંભને છીનવીને લઈ જાય એમ લક્ષ્મી સ્વરૂપા એવા રૂક્ષ્મણીજીને આ બધાયની વચ્ચેથી ભગવાન કનૈયો રૂક્ષ્મણીનું હરણ કરી અને લઈ ગયા છે. સુખદેવજીના આ શબ્દ સાંભળી રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે બ્રહ્મન, બળપૂર્વક આ સેનાનું મંથન કરી અને ભીષ્મક નંદિની એટલે કે રૂક્ષ્મણીનું હરણ કઈ રીતે કર્યું એ કથા તમે મને કહો. શું કામ કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ કર્યું એ કથા તમે મને કથન કરો. કૃષ્ણ એ તો મહાપરાક્રમી હતા. કોઈ પણ સામે રાજા આવે તો એને જીતવાનું સામર્થ્ય એનામાં હતું. ઈશ્વર તત્વનો અંશ પરમાત્મા હતા. તો ભગવાને કેમ જરાસંઘ, શાલ્વ આદિ રાજાઓને જીતી કઈ રીતે એને રૂક્ષ્મણીનું હરણ કર્યું એ કથા તમે મને કહો. કૃષ્ણની લીલા એ અદ્ભુત છે. એ રાજા પરીક્ષિત, વિદર્ભ નામનો પ્રાંત છે. મહારાજા ભીષ્મક ત્યાં રાજ્ય કરે છે. ભીષ્મકને ત્યાં 5 સંતાન છે. એક દીકરી હતી જેનું નામ રૂક્ષ્મણી હતું. 4 એને ભાઈઓ છે, રૂક્મ, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશી અને રૂક્મમાલી. આ બધા ભાઈઓ વચ્ચે એક જ બેન છે જેનું નામ છે રૂક્ષ્મણી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, રૂક્ષ્મણીજી જ્યારે નાના હતા, જ્યારે એની બાલી અવસ્થા હતી ને ત્યારે
એવી ઘટના બની હતી કે દેવર્ષિ નારદ ફરતા ફરતા આ ભીષ્મકના રાજ્યમાં પહોંચ્યા. દેવર્ષિની પધરામણી થઈ. રાજાએ દેવર્ષિનું સ્વાગત કર્યું છે. દેવર્ષિની પૂજા કરી છે. પરિવારની સાથે રૂક્ષ્મણી પણ સાથે હતા. દેવર્ષિ નારદની પૂજા કરી, વંદન કર્યા, આજ્ઞા સ્વાગતા કરી. અને એ સમયે દેવર્ષિ નારદ કથા કરતા હતા અને કૃષ્ણ ચરિત્રની કથા એ ભીષ્મકને સંભળાવતા હતા. એ સમયે રૂક્ષ્મણી સાંભળતા હતા. ત્યારથી એ અવસ્થામાં એને નક્કી કર્યું કે વિવાહ કરવા તો મારે કૃષ્ણની સાથે. આ બાજુ દ્વારિકામાં ભગવાન કૃષ્ણ છે. રૂક્ષ્મણીજી નારદજીના મુખેથી કૃષ્ણના નામની પ્રશંસા સાંભળતા, કથા સાંભળતા. આ બાજુ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, એક દિવસની ઘટના બની. રૂક્ષ્મણીએ જ્યારથી આ કથા સાંભળી કૃષ્ણની, ત્યારથી મનોમન એવું નક્કી કર્યું કે વિવાહ કરું તો કનૈયાની સાથે. આ બાજુ દેવર્ષિ નારદ જ્ઞાન રૂપી કથાનું જ્ઞાન આપી ભીષ્મકની પાસેથી ભગવાન દ્વારિકા ક્ષેત્રમાં દેવર્ષિ નારદ ગયા. નારદજીને પણ નારદજીનો આદર સત્કાર કરવામાં આવ્યો. એમની પૂજા કરવામાં આવી. દેવર્ષિ નારદ કૃષ્ણની સાથે સંવાદ કરે છે અને રૂક્ષ્મણીના બધા ગુણગાન ગાય છે. આ બાજુ કૃષ્ણએ પણ મનોમન નક્કી કર્યું કે વિવાહ કરું તો રૂક્ષ્મણીની સાથે કરું. દેવર્ષિ નારદ બંને પક્ષમાં આ રીતે ચર્ચા કરીને નારાયણ 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 કરતા કરતા જતા રહ્યા છે. સમય પસાર થયો. રૂક્ષ્મણીજી બાલી અવસ્થામાંથી યુવાન થયા. એક દિવસ ભીષ્મક રાજાએ પોતાના દીકરાને બોલાવ્યા છે. બધા દીકરાને બેસાડ્યા, વાત કરી કે રૂક્ષ્મણી યુવાન થયા છે, હવે આપણે એના લગ્ન કરવા જોઈએ, રૂક્ષ્મણીના વિવાહ કરી દેવા જોઈએ અને કન્યાદાન આપણે કરવું જોઈએ. બધા ભાઈઓની સલાહ લે છે. પિતાએ ચારેય દીકરાને ભેગા કર્યા અને પછી વાત કરી છે. સૌ પોતપોતાનો મંતવ્ય એ રજૂ કરે છે. સૌથી મોટો જે પુત્ર છે એ ભગવાન કૃષ્ણનો વિરોધી હતો. એ કહે છે, પિતાજી તમે ચિંતા ન કરો, હવે અમે યુવાન થયા ને બેન, રૂક્ષ્મણી જેમ યુવાન થઈ છે એમ અમે યુવાન થયા છીએ ને, બેનને માટે સુંદર વર અમે લઈ આવશું. એ પિતાજી આ ચિંતા તમે છોડી દો, મૂર્તિઓ શોધવો, એનું ખાનદાન જોવું, એ બધું કાર્ય એ પિતાજી હવે અમે કરશું. ભીષ્મક કહે છે કે બેટા, દીકરીના વિવાહ કરવા હોય તો ઘર જોવું જોઈએ, શાખા જોવી જોઈએ, મૂર્તિઓ જોવો જોઈએ. ત્યારે રૂક્ષ્મણીનો ભાઈ કહે છે, પિતાજી આ બધું જ હું જોઈ લઈશ. સુખદેવજી મહારાજ કહે છે, ભાઈ રાજા, ભીષ્મકને ક્રોધ તો આવ્યો, પણ છતાંય દીકરાની સામે પિતા આજે કંઈક બોલતા નથી. જ્યાં દીકરીના વિવાહની ચર્ચા ચાલતી હતી ત્યાં વચ્ચે દીકરો કહે છે, રૂકમાં એ પિતાજી, રૂક્ષ્મણીની માટેની મૂર્તિઓ ગોતી લીધો છે અને શિશુપાળની સાથે રૂક્ષ્મણીનો વિવાહ કરવાનો છે. ભીષ્મક સિંહાસન પરથી ઉભા થઈ ગયા. બેટા, દીકરીનું કન્યાદાન કરવાનું છે. શિશુપાળ તો નરાધમ છે, એની સાથે રૂક્ષ્મણીને હું નહીં પરણાવું, એની સાથે એના વિવાહ હું નહીં કરું. પિતાએ ના કહી છે અને પિતા પુત્રની અંદર મતભેદ ઉત્પન્ન થયા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, પિતાનું કાંઈ ચાલ્યું નહીં અને પરાણે
રૂક્ષ્મણીનું વિવાહનો સમય અને વાગદાન સંસ્કાર એ શિશુપાલની સાથે એ નક્કી કરવામાં આવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, શિશુપાલ એ સમર્થ છે, શક્તિશાળી પણ છે, એની સાથે દમઘોષનો પુત્ર છે. શાલ્વ અને જરાસંઘ એના મિત્ર છે. ભીષ્મ પોતાની દીકરી રૂક્ષ્મણીને કહે છે કે દીકરી, મારી મરજી વિરુદ્ધ તારા લગ્ન તારો ભાઈ શિશુપાલની સાથે કરાવવા માંગે છે, હું એમાં રાજી નથી. દીકરી કહે, પિતાજી હું પણ રાજી નથી. હું તો ક્યારની કૃષ્ણને મનથી વરી ચૂકી છું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ બાજુ ભાઈ એવું વિચાર કરે છે કે જેમ બને જલ્દી વિવાહનું આપણે કાર્ય નક્કી કરીએ, સમય નક્કી કરીએ. બ્રાહ્મણ દેવતાને બોલાવી દીકરીના વિવાહનો સમય અને મુહૂર્ત નક્કી કર્યા છે. આ બાજુ પિતાની સાથે તકરાર થઈ છે છતાં રૂક્ષ્મણીના વિવાહની જોરદાર તૈયારી કરવા લાગ્યા. લગ્નના મંડપો થવા લાગ્યા. શિશુપાલ ની જાન લઈને આવવાનું આમંત્રણ અપાઈ ગયું. માતા પિતા ઉદાસ છે. સમય પસાર થયો, લગ્નનો દિવસ એ નજીક આવ્યો છે. રૂક્ષ્મણીએ મનમાં વિચાર કર્યો, હવે શું કરવું? મારા તો મનથી હું કૃષ્ણને વરી ચૂકી છું, પણ મારો ભાઈ એમ થવા દે એમ નથી. રૂક્ષ્મણીના કક્ષની અંદર રૂક્ષ્મણીએ વિચાર કર્યો કે લાયક સંદેશો લખી અને બ્રાહ્મણની સાથે દ્વારિકાની અંદર રૂક્ષ્મણીએ એક બ્રાહ્મણ દેવતાને બોલાવ્યા. સુદેવ એ બ્રાહ્મણ દેવતાનું નામ છે. બ્રાહ્મણને બોલાવી અને બ્રાહ્મણ દેવતાને કહે છે કે ભૂદેવ, આપ મારું એક કામ કરશો? બ્રાહ્મણ કહે છે, દેવી આપ કહો શું કામ છે? સુખદેવજી મહારાજ કહે છે કે રાજા રૂક્ષ્મણીએ પેલા ભૂદેવને કીધું, હે ભૂદેવ, હું તમને એક પત્ર લખીને આપું ને, એ પત્ર આ દ્વારિકા ક્ષેત્રને લઈ અને કનૈયાને જઈને આપો. રાજકન્યાઓ જ્યાં નિવાસ કરે છે એ સ્થાનની અંદર સુદેવ મહારાજ આવ્યા છે. રૂક્ષ્મણીએ બ્રાહ્મણની પૂજા કરી છે, બ્રાહ્મણને વંદન કર્યા છે. ભગવાન કૃષ્ણની સાથે પરણાવવા માંગે છે. માતા ને પિતા, પણ મોટો ભાઈ રૂક્મ છે એ પિતાની વિરુદ્ધમાં છે. એ બ્રાહ્મણ દેવતા એ શિશુપાલની સાથે મને પરણાવવા માંગે છે, મારા વિવાહ કરવા માંગે છે, પણ મારે કનૈયાની સાથે વિવાહ કરવા છે. હે ભૂદેવ, હું એક પત્રને લખીને આપું છું. આ પત્ર આપ દ્વારિકા ક્ષેત્રમાં જઈ ભગવાન કૃષ્ણને પહોંચાડો. રૂક્ષ્મણીએ 7 શ્લોકમાં એક પત્ર લખ્યો છે. બ્રાહ્મણ સુદેવને એ પત્ર આપ્યો છે. સુદેવને એમ થયું કે રાજકુમારી કઈ દાન દક્ષિણા આપશે. ખાલી પત્ર આપ્યો, કઈ ટિકિટ પર પૈસા આપ્યા નહીં. સુદેવ મનમાં વિચાર કરે છે કે અહીં રૂક્ષ્મણીએ તો કઈ આપ્યું નથી, પણ હા મેં બહુ મોટી પાર્ટી છે એટલે ત્યાંથી કઈ વધારે મળશે. કેતુના લગ્ન દેવા જાય છે ને, લગ્ન દેવાની સિસ્ટમ. આ પત્ર વ્યવહાર રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો, બ્રાહ્મણને હાથમાં આપ્યો. બ્રાહ્મણે પત્ર લીધો અને રૂક્ષ્મણીએ કાંઈ દીધું નહીં એટલે શિયાળ રથ એક તૈયાર કર્યો. બ્રાહ્મણની ખૂબ પ્રશંસા કરી, વખાણ કરે એટલે બ્રાહ્મણ દેવતા ખૂબ આનંદમાં આવી જાય, બધું ભૂલાઈ જાય. સુદેવ ભૂલી ગયા. રથની અંદર બેસી અને આ બ્રાહ્મણ દેવતા પત્ર લઈ અને દ્વારિકા ક્ષેત્રની અંદર ગયા છે. દ્વારિકામાં યાદવોની સભા ભરાણી છે. સભાની અંદર મહેલમાં પ્રવેશ કર્યો. ભગવાને બ્રાહ્મણ દેવતાનું સ્વાગત કર્યું, પૂજા કરી, સિંહાસન પર બેસાડ્યા છે, ચરણ પ્રક્ષાલન કર્યું છે. બ્રાહ્મણના કુળની ખૂબ તારીફ કરી છે ભગવાન. બ્રાહ્મણોની અસીમ ઉપકાર છે અમારા ઉપર, એવી બધી વાતો કરી અને કૃષ્ણ સભાની અંદર પ્રશ્ન કરે છે કે બ્રાહ્મણ દેવતા, આપ ક્યાંથી પધાર્યા છો? આ દ્વારિકા ક્ષેત્રની અંદર આપનું આવવાનું જે કારણ હોય એ કારણ આપ બતાવો. જે કાંઈ અભિલાષાથી તમે આવ્યા હો ને, તમારી જે કાંઈ ઈચ્છા હોય ને એ આપ કહો.
બ્રાહ્મણ દેવતા વિચાર કરે છે કે આ તો સુધર્મની સભા છે, આ યાદવોની સભા છે, એટલા બધા યાદવોની વચ્ચે મારે આ ટપાલ આપવી કેમ, આ મારે પત્ર આપવું કેમ? દેવજી મહારાજ કહે છે કે રાજા સુદેવ બ્રાહ્મણ કહે છે કે કૃષ્ણ, હું તમારા માટે એક પત્ર લઈને આવ્યો છું. લક્ષ્મણજી આ પત્ર લખ્યો છે, આ પત્ર મને મોકલાયો છે, આ પત્ર હું તમને આપું છું. પ્રભુ બોલ્યા મહારાજ, તમે જે પત્ર લાવ્યા છો ને, આ પત્ર તમે આ સભાની અંદર વાંચીને મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે હે રાજા પરીક્ષિત, કનૈયાને તો આ બધી ખબર જ હતી, પણ છતાંય સુદેવ નામના બ્રાહ્મણની પાસે એ પત્ર એ ભરી સભાની અંદર વંચાયો છે, અને પત્ર એ વાંચવામાં આવ્યો છે કે કૃષ્ણ, હું બાળપણથી જ આપને મનથી વરી ચૂકી છું. મારા માતા પિતાની ઈચ્છા ન હોવા છતાં મારો ભાઈ આપનો દ્વેષી છે, આપનો વિરોધી છે. એના કારણે અમારી ઈચ્છા ન હોવાના કારણે છતાં શિશુપાલની સાથે મારો ભાઈ વિવાહ કરાવવા માંગે છે. હે કૃષ્ણ, હું આપને મનથી વરી ચૂકી છું. હે કૃષ્ણ, અમારા પરિવારમાં એવો રિવાજ છે કે જે દીકરીના વિવાહ થતા હોય એ દીકરીને વિવાહ મંડપની અંદર બેસતા પહેલા રાજકુમારીઓની સાથે અથવા તો બ્રાહ્મણની પત્નીઓની સાથે માં અંબાની પૂજા કરવામાં આવે, અને અંબાની પૂજા કર્યા પછી એનું દર્શન કરાય, અને દર્શન કર્યા પછી એને વિવાહના મંડપમાં લઈ જવામાં આવે છે. હે કૃષ્ણ, આપ જો મારું હિત ઈચ્છતા હો ને તો હું અંબાજીના મંદિરે દર્શન કરવા જાઉં ત્યારે તમે મારું હરણ કરજો. પત્ર આપો વાંચી દીધો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, વિવાહના પૂર્વે લગ્ન વિધિના શરૂ થાય એ પહેલા નવવધુને એટલે કે કન્યાને માં કુળદેવીના દર્શન કરવાનો રિવાજ છે. આ મંદિર માતાજીનું સમુદ્રના કિનારા ઉપર આવ્યું છે, અને સમુદ્રના કિનારા પાસે મારા ઘરથી થોડે દૂર છે. સ્ત્રીઓની સાથે જ્યારે હું અંબાજીના દર્શન કરવા જાઉં ને ત્યારે તમે મારું હરણ કરો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, કૃષ્ણએ ભરી સભાની અંદર આ પ્રશ્ન સાંભળ્યો, પર પત્ર જે હતો એ પત્ર સાંભળ્યો છે. બ્રાહ્મણ દેવતાએ ભગવાન કૃષ્ણને કહ્યું છે, હે યાદવોના શિરોમણી, લક્ષ્મણીજીનો આ ગોપનીય પત્ર છે, એ મેં તમને સંભળાવ્યો છે. હવે આપને જે નિર્ણય કરવો હોય તે આપ કરો. ત્યારે સુખદેવજી કહે છે કે રાજા, વિદર્ભની રાજકુમારી લક્ષ્મણીનો આ સંદેશો એ સાંભળી ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ સુદેવનો હાથ પકડીને કહે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ લગ્નની તિથિ તો તમે મને બતાવો, કેદી આ લગ્ન છે, આ વિવાહ કેદી છે તો મને બતાવો. બ્રાહ્મણ દેવતા કહે છે પરમ દિવસે વિવાહ છે. ભગવાન ખૂબ ઉતાવળથી ઉભા થઈ ગયા. દારૂકને આજ્ઞા કરી કે દારૂક રથને તમે તૈયાર કરો. દારૂકે રથ વિલંબ કર્યા વિના એ તૈયાર કર્યો છે. રથની અંદર 4 અશ્વ જોડ્યા છે. 4 અશ્વના નામ આપ્યા છે શૈપ્ય, સુકરી, મેઘપુષ્પ અને બલાહ. 4 અશ્વને તૈયાર કરી ભગવાન કૃષ્ણનો રથ સામે તૈયાર થયો છે. સુખદેવજી કાંજ કહે રાજા પરીક્ષિત, બલભદ્રની સાથે પણ વાત નથી કરી, શસ્ત્ર પણ હારે નથી લીધા, અને ભૂદેવ એવા સુદેવને સન્માન કરી અને કહે છે કે સુદેવ, પધારો, રથની અંદર વિરાજિત થાઓ. મહારાજ રથની અંદર વિરાજિત થયા છે. બ્રાહ્મણ દેવતા વિચાર કરે છે કે ત્યાંથી તો કાંઈ મળ્યું નહીં, અહીંયાથી કાંઈ મળ્યું નહીં, કાંઈ વાંધો નહીં. કે રથની અંદર બેસી ગયા. દારૂક નામના સારથીને આજ્ઞા કરી કે અતિ શીઘ્રતાથી આનંદ પ્રદેશમાં થઈ અને વિદર્ભ પ્રાંતની અંદર રથને લઈને ભગવાનના રથને બ્રાહ્મણ દેવતાની સાથે માત્ર 1 રાત્રિનો સમય લાગ્યો અને ભગવાન પુણ્યપુર નામના આ ક્ષેત્રની અંદર ભગવાન પહોંચી ગયા છે. ભીષ્મ
પોતાના પુત્રના સ્નેહના કારણે ઈચ્છા ન હતી છતાં લગ્નના ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત હતા. નગરના રાજમાર્ગ બધા સુશોભિત કરવામાં આવ્યા હતા. વૃક્ષોની અનેક પ્રકારની કમાનો વાળી હતી. મહારાજ ભીષ્મ બ્રાહ્મણને બોલાવી અને નાંદી શ્રાદ્ધ નામનું એ શ્રાદ્ધ કર્યું છે. આ શ્રાદ્ધ લગ્નમાં પણ કરવાનું હોય. સમજ્યા ભાઈ? વિવાહમાં કન્યાદાન ખાલી આમ નામ ન થઈ જાય 7-10 મિનિટમાં. આમના ઉભાથી સીધા લગ્ન વાંચી દઈએ છીએ ને, 15 મિનિટમાં માયરા અને અડધી કલાકમાં ફેરા પ્રચાર કરી જાઓ જમવા. બધું આપણું બધું આમ બધું હાલે છે. સીધા છૂટા છે. આ દાંપત્ય જીવન નથી હાલતું ને એની પાછળ કાંઈક કારણભૂત બ્રાહ્મણ છે. સાચી વસ્તુ નથી બતાવતો. કન્યાદાન દીકરીનો બાપ દેવા બેઠેમાં નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. 3 પેઢીના પિતૃને યાદ કરવા જોઈએ અને પિતૃની પૂજા કર્યા પછી કન્યાદાન થાય. અહીંયા ભીષ્મકે બ્રાહ્મણને બોલાવ્યા કારણ કે ભીષ્મ સારા કર્મકાંડી હતા. ભીષ્મ કર્મકાંડને જાણતા હતા અને ભીષ્મકે બ્રાહ્મણને બોલાવી અને કન્યાદાનના વિધિ પહેલા આ પ્રમાણેની પૂજા કરી છે. નાંદી શ્રાદ્ધ કર્યું છે. પિતૃઓનું પૂજન કર્યું છે. બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર તમામ કાર્ય કર્યા છે. આ બાજુ રુક્ષ્મણીજીને સ્નાન કરાવવામાં આવ્યું. દિવ્ય એવા વસ્ત્ર પરિધાન કરાવવામાં આવ્યા. 16 શણગાર સજી રુક્ષ્મણીજી તૈયાર થયા છે. રોક્ષાંતની યાદી યજ્ઞ કર્યા છે. મહારાજ ભીષ્મ સ્વયં ખૂબ રાજી થયા. ચેદિરાજ દમઘોષનો પુત્ર શિશુપાલ એને પણ જાન છોડીને આવતા પહેલા બ્રાહ્મણો દ્વારા ખૂબ વિધિ વિધાનથી મંડપ રોપણનું કાર્ય કર્યું છે અને જમણા હાથમાં બદન પર એક મીંઢોળ બાંધી અને શિશુપાલ એ જાન જાડી જોડી અને ગોવિંદપુરની અંદર પધાર્યા છે. વિદર્ભ નરેશે ચેદી નરેશનું સન્માન કર્યું. યોગ્ય ઉતારા એને આપવામાં આવ્યા છે. શિશુપાલની જાનમાં ઘણા બધા માણસો આવ્યા છે. શાલ્વા આવ્યા, જરાસંઘ આવ્યો, શિશુપાલનો પરમ મિત્ર દંતવક્ત્ર આવ્યો, વિદુરથ આવ્યો, ઓંડ્રક પણ આવ્યા છે. રુક્ષ્મણી શિશુપાલની સાથે પરણાવી જોઈએ આવો દ્રઢ નિશ્ચય કરી અને આ બધા જ જાનૈયા થઈ અને આવ્યા છે. આ બાજુ દ્વારિકા ક્ષેત્રમાં બલભદ્રને એમ થયું કે આ કનૈયો નક્કી કોકનું હરણ કરવા ગયો છે. શસ્ત્ર લીધા નથી હારે, કોઈને કાંઈ વાત કરી નથી, એટલે નક્કી કાંઈક ભયંકર યુદ્ધ થવાના સંકેતો દેખાય છે. એટલે બલભદ્રજીને ખબર પડી. એટલે બલભદ્રજીએ પોતાના રાજકુમારોને બધાને પોતાના સૈન્યને તૈયાર કર્યું અને કૃષ્ણ એકલો ગયા છે એટલા માટે કુંડનપુર નામની ગામની અંદર જવા માટે ચતુરંગીની સેનાને તૈયાર કરી અને બલભદ્રજી એની પાછળ ગયા. કુંડનપુર જવા એ બધે રવાના થયા. સુખદેવજી મહારાજ પાંચ બે રાજા પરીક્ષિત. આ બાજુ માતાજી બ્રાહ્મણની પત્નીઓને સાથે લઈ માતાજીના દર્શન કરવા ગયા. મંદિરની અંદર ભૂદેવો દ્વારા મા ભગવતી અંબિકાજીની પૂજા કરવામાં આવી છે. પણ ધ્યાન તો રુક્ષ્મણીજી તો બહાર છે. કનૈયો આવ્યો કે નહીં, કૃષ્ણ આવ્યા કે નહીં, કૃષ્ણ આવ્યા કે નહીં, માતાજીની પૂજા કરી મંદિરની પ્રદક્ષિણા કરે છે. એ જ સમયે પેલા સુદેવ નામના બ્રાહ્મણ આવીને કહે છે કે દેવી, હું તમારું કાર્ય કરીને આવ્યો છું અને કનૈયો તમારા મંદિરની સામે આવીને ઊભો છે. રુક્ષ્મણીજીને ઘણો આનંદ થયો. શુભ સમાચાર બ્રાહ્મણના મુખમાંથી સાંભળ્યા. અત્યંત પ્રસન્નતાથી બ્રાહ્મણને ખાલી પ્રણામ કર્યા છે. પૂછ્યું, મહારાજ શું સમાચાર લાવ્યા? બ્રાહ્મણ દેવતા કહે છે કે કનૈયો અહીંયા આવી ગયા છે. સાંભળી રુક્ષ્મણીની આંખમાંથી પ્રેમ રૂપી અશ્રુની ધારા એ વહેવા લાગી છે. સુદેવજી મહારાજ દાદા પરીક્ષિત કહે છે. સુદેવને એકાંતમાં પ્રશ્ન કરે છે કે મહારાજ, હે ભૂદેવ, કનૈયો તમારી સાથે કૃષ્ણ રસ્તામાં કઈ ચર્ચા કરતા હતા? સુદેવ કહે છે, હા મહારાજ, હા રુક્ષ્મણી, હા દેવી, આપના શીલ અને આપના સ્વભાવની ચર્ચા થતી હતી. રુક્ષ્મણીજી ખૂબ રાજી થયા છે. આવા સમયમાં રાજા ભીષ્મકને ખબર પડી કે બલભદ્ર કૃષ્ણ મારી પુત્રીના વિવાહની અંદર જોવા માટે આવ્યા છે.
આ બાજુ કૃષ્ણએ મંદિરની પાસે રથ ઉભો રાખ્યો અને રૂક્ષ્મણીજી જ્યાં બહાર નીકળ્યા ત્યાં માતાજીની આંખમાંથી દિવ્ય એવું તેજ નીકળ્યું અને તેજથી રાજાના સિપાહીઓ જે સાથે આવ્યા હતા એ બધા નિદ્રાને આધીન થયા. રૂક્ષ્મણીનો હાથ પકડી રથની અંદર બેસાડી અને ભગવાન શંખનાદ પાંચજન્ય નામના શંખનો નાદ કરી અને રૂક્ષ્મણીને લઈ અને રથ પ્રસ્થાન કરે છે. રૂક્ષ્મણી કહે છે, કૃષ્ણ, આ શંખનાદ કેમ? તો કે તમારા પિતાને ખબર પડવી જોઈએ. શંખનાદ કરો ને તો બધાને ખબર પડે ને કે હું તમારું હરણ કરીને જાઉં છું. આમ નામ થોડો હું લઈને જાઉં. શંખનાદ કર્યો અને શંખનાદની ખબર પડતા શિશુપાલ, શાલ્વ, જરાસંઘ એકબીજા વિચાર કરવા લાગ્યા. નક્કી આ શંખનાદ થયો ને નક્કી કનૈયો આવ્યો. જરાસંઘને તો અનુભવ થઈ ગયો હતો, એને તો ખબર હતી. બધા દોડ્યા, જુએ છે પણ ક્યાંય રૂક્ષ્મણી દેખાતા નથી અને રૂક્ષ્મણીને રથની અંદર ધારણ કરી કનૈયો રૂક્ષ્મણીનું હરણ કરે છે. આ બાજુ રૂકમૈયો જે રૂક્ષ્મણીનો ભાઈ છે એ ભાઈ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું જ્યાં સુધી મારી બેનને પાછો ન લાવું ત્યાં સુધી હું આ નગરની અંદર પ્રવેશ નહીં. શિશુપાલ પેલો મીંઢોળ બતાવે છે એના મિત્રને કે મીંઢોળનું શું કરું? તો કે તોડી નાખી દે. હવે શું થાય? જે થવાનું તો એ થઈ ગયું. રૂક્ષ્મણી તો વહી ગઈ. રૂક્ષ્મણીજીનું હરણ થયું. શિશુપાલને કહે છે લગ્ન તો વિચાર ભાઈ પડતો મૂકી દે અને હવે યુદ્ધ કરવા માટે જાય. કનૈયાની સાથે યુદ્ધ કરવા જાય. સામે બલભદ્ર મળ્યા છે અને બલભદ્રજીની સાથે ભયંકર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, રૂકમણીનો ભાઈ રૂકમયો એવી પ્રતિજ્ઞા બધા રાજાઓની સાથે કરે છે કે હું મારી બેનને પાછી લીધા વિના જો આ પુલનીતપુર નામના નગરમાં ક્યારેય તો પ્રવેશ નહીં કરું. તો કૃષ્ણની સાથે યુદ્ધ કરવા ગયો. અનેક પ્રકારના બાણોના પ્રહાર કર્યા. કૃષ્ણને યુદ્ધ થયું છે. કૃષ્ણએ જ્યારે એને પકડ્યો ત્યારે રૂક્ષ્મણી કહે છે, હે સ્વામી, આ મારો ભાઈ છે એને તમે છોડી દો. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. રૂક્ષ્મણીને કનૈયો કે અત્યાર સુધી મારી ઉપર બાણના પ્રહાર કરતો હતો ત્યારે તમને યાદ ન હોય કે આ મારો ભાઈ છે? ત્યારે વિચાર ન હોય મેં પકડ્યો ને હું મારવા જાઉં તો તમારો ભાઈ. કાંઈ વાંધો નહીં, છતાં એવો એને છૂટો મૂકી દો. એનું મસ્ત મૂછ અને દાઢી કાપી નાખી છે અને એનો અપમાનિત કર્યો છે. મને શિખા સૂત્રનું ભેદન કર્યું છે અને પોતે નવું ભોજકટ નામનું એ નગર વસાવ્યું છે. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ ન થઈ એટલે પોતે ભોજકટ નામના એ નગરની અંદર પોતે રહેવા લાગ્યા. સુખદેવ મહારાજ રાજા પરીક્ષિત કહે છે, હે રાજા, આ બધું ભગવાન રૂક્ષ્મણીજીને લઈ દ્વારિકા ક્ષેત્રમાં આવ્યા. ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યો. રૂક્ષ્મણીજી દ્વારિકામાં લાવ્યા. વિધિપૂર્વક એનું પાણી ગ્રહણ કર્યું છે. ભગવાને વિચાર કર્યા કે તો પહેલો આવેલા લગ્ન છે અને થોડીક કંઈક વિધિ તો કરાવું બરાબર, પછી તો કાંઈ સમય રહે નહીં. એટલે વિધિ વિધાનથી ખૂબ ઉતાવળમાં ભગવાનના વિવાહ એ દ્વારિકામાં ઉત્સવ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, લગ્નને જોવા માટે ઘણા બધા માણસો આવ્યા છે અને ભગવાનનો વિવાહ એ રૂક્ષ્મણીની સાથે એ પ્રથમ વિવાહ થયો છે. સુત પુરાણી શૌનક આદિ ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, આ દાંપત્ય જીવનની અંદર પહેલું પુષ્પ જે પ્રગટ થયું કૃષ્ણ અને રૂક્ષ્મણીના દાંપત્ય જીવનમાં, એને ત્યાં દીકરાનો જન્મ થયો જેનું નામ થયું પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્નજી સાક્ષાત કામદેવનો અવતાર છે. ભગવાન શિવના ક્રોધના અગ્નિમાં આ કામદેવ જ્યારે પડી ગયા હતા અને ભગવાન વાસુદેવને ત્યાં શરીર ધારણ કરી અવતર્યા હતા અને પૂર્વે ભગવાન શિવ જ્યારે સમાધિસ્થ થયા, દેવતાઓની શિવની જ્યારે સમાધિ તોડવાની જરૂર પડી એટલે બધા દેવી દેવતાઓ કામદેવની પાસે આવ્યા. કામદેવને સમજાવવા લાગ્યા કે તમે શિવની સમાધિ તોડો. દેવતાઓ, પૃથ્વી, ઋષિમુનિઓ આ તમામનું કલ્યાણ થશે. કામદેવ કહે મારું કામ નહીં, શિવની સમાધિ તોડવી થોડું મારાથી થાય, એ મારાથી નહીં બની શકે.
તમામના મનને ચલિત કરી શકું, પણ શિવને સમાધિનો ભંગ ન કરી શકું. દેવતાઓ માન્યા નથી, ખૂબ વિનંતી કરી છે અને કામદેવ વિનંતીને માન આપીને તૈયાર થયા છે. પોતાની પત્ની એવા રતિને સાથે લઈ ભગવાન શિવની પાસે ગયા. વિશાળ વસંત ફેલાવી અને કામદેવે એવું કૌતુક કર્યું છે. બ્રહ્માંડમાં વસેલા જીવો એ ભોગને આધીન થયા છે. ભગવાન શિવના મનને કામદેવ હરી ન શક્યા, પણ ભગવાન શિવને અતિશય જ્યારે ત્રાસ થયો ત્યારે ભગવાન શિવનું ત્રીજું જે લોચન છે એ લોચન ખુલી ગયું, દિવ્ય તેજ નીકળ્યું અને કામદેવ ત્યાં જ બળીને ભસ્મ આકાર મચી ગયો. કામદેવના પત્ની હતા રતિ, એ રડતા રડતા ભગવાન શિવની સ્તુતિ કરે, પ્રાર્થના કરે છે. હે દેવોના દેવ, હે મહાદેવ, હું એક પતિવ્રતા સ્ત્રી છું, હું આપને વંદન કરું છું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ રતિ કહે છે કે મહાદેવ, તમે મારા પતિને શું કામ માર્યો છે? ભગવાન શિવ કહે, દેવી, તમે પતિવ્રતા છો ને, મેં તારા પતિને માર્યો હોય તો હવે હું એવો આશીર્વાદ આપું છું કે ત્યાર સુધી તારો પતિ શરીર વાળો હતો, હવે તારો પતિ અનંગ થશે, એટલે કે આ શરીર વગર થશે. સુખદેવજી મહારાજ કહે, રાજા, ભગવાન શિવજી આશીર્વાદ આપ્યો કે ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થશે અને રૂક્ષ્મણી સાથે વિવાહ થશે અને એ દાંપત્ય જીવનની એ પુષ્પની વાટિકામાં એ પ્રદ્યુમ્નનો જન્મ થશે, એ સાક્ષાત કામદેવ થશે. શિવદેવજી મહારાજ કહે છે કે એ જ આ પ્રદ્યુમ્ન છે. સમય પસાર થયો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, સમય પસાર થતા થતા પ્રદ્યુમ્ન મોટા થવા લાગ્યા. એવા સમયની અંદર એક દિવસ શંભરાસુર નામનો એક રાક્ષસ છે, એ રાક્ષસે બાલિક અવસ્થામાં રહેલા આ જે પ્રદ્યુમ્ન છે એનું હરણ કર્યું છે. સુતિકાના ગૃહમાંથી એને લઈ અને ભાગી ગયો. ભગવાનના પુત્રને સમુદ્રમાં ફેંકી દીધા અને માછલી એને ગળી. માછલી એક શિકારીની જાળમાં ફસાઈ ગઈ. યોગાનો યોગ, આ શિકારીઓ એ શંભરાસુરના શિકારીઓ હતા, રસોડામાં એ સોય માટે આપી, એનો વધ કરતા એમાંથી જીવિત એક બાળક પ્રગટ થયો. બધાને આશ્ચર્ય થયું. આ બાળક શંભરાસુરનો દાસીને ત્યાં રહેવા રહેતી હતી, એ માયાવતી એનું નામ હતું, અને એને ત્યાં પ્રદ્યુમ્નજી મોટા થવા લાગ્યા. સમય પસાર. પ્રદ્યુમ્ન એ યુવાન થયા અને દેખાવા લાગ્યા એ ભગવાન સાક્ષાત કૃષ્ણ છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, આ જ સમયની અંદર પોતાના પુત્ર પ્રત્યે એવો ભાવ જ્યારે પ્રગટ થવા લાગ્યો ત્યારે દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા છે. નારદજી કહે છે, તમે કોઈ માતા પુત્ર નથી, પૂર્વના તમે પતિ અને પત્ની છો. સ્વયં ભગવાન કૃષ્ણનું જ તમે સંતાન છો. આ સાંભળી અને બંને દંપતીને આનંદ થયો. શંભરાસુર નામનો જે રાક્ષસ છે એને ત્યાં જ બંને લેવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, એ રાજા, આ ભગવાનનું પુષ્પધામ વાટિકાનું પહેલું સંતાન એ પ્રદ્યુમ્ન થયા છે. સુત પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે ત્યારબાદ ભગવાનના બીજા જે વિવાહ થયા એ કથા હું તમને કહું છું. આ બાજુ પરીક્ષિત પ્રશ્ન કરે છે. પરીક્ષિત કહે છે કે ભગવાનના વિવાહનો સંકલ્પ કરાવવાનો છે.